હિંમતનગર નવજીવન વુમન્સ હોસ્પિટલના ડોક્ટરનું ગૌરવભેર સન્માન. ડીએનએ સ્ટોક દ્વારા ભારત મેડિકલ એક્સિલન્સ એવોર્ડ સમારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તારીખ 27/8/2024ના રોજ હશે. આ એવોર્ડ ગુજરાતના ટોપ ડોક્ટરોને આપવામાં આવે છે, જેમાં હિંમતનગર ખાતે છેલ્લા 20 વર્ષથી નવજીવન વુમન્સ હોસ્પિટલનું સંચાલન કરનાર અને મોડાસાના વતની એવા પ્રસિદ્ધ ડોક્ટર સરફરાઝ કાઝીનું સન્માન થવા જઈ રહ્યું છે, જે સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લા માટે ગૌરવની વાત છે. હિંમતનગર ગાયનેક સોસાયટીના પ્રમુખ ડોક્ટર સરફરાઝ કાઝીએ પોતાની કારકિર્દીમાં 20,000થી વધુ ડિલિવરી કરાવેલ છે અને તેઓ દર્દ રહિત નોર્મલ ડિલિવરીના પ્રખર માહિતી છે. તેમણે ખૂબ જ ગંભીર અને જોખમી માતાઓના જીવ બચાવેલ છે તથા ગર્ભાશયના મુખના કેન્સરને દૂર કરવા માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં અગ્રેસર એવા ડોક્ટર સરફરાઝ કાઝીનું સન્માન કરી તેમને બેસ્ટ ગાયનેકોલોજીસ્ટનો એવોર્ડ આપવામાં આવશે. રિપોર્ટર સૈયદ સોએબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા.